અનેક જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। મહારાષ્ટ્ર અને ગુજરાતની હદના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। ડાંગના ચીંચલીમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, કમોસમી વરસાદ વરસ્યો છે। ચીંચલીમાં વરસાદી ઝાપટું વરસ્યું, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખેતીના પાકમાં આ વરસાદને કારણે નુકસાન થઈ શકે છે। કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સવારે વાદળછાયા વાતાવરણ બાદ ડાંગમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તો ચીંચલી અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। વાદળછાયું વાતાવરણ વહેલી સવારે અને ત્યારબાદ વરસાદી ઝાપટું વરસ્યું। ડાંગના ચીંચલીમાં વરસાદી ઝાપટું વરસ્યું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન જઈ શકે છે। ખેતીમાં જીવાત પડવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ડાંગ જિલ્લામાં વરસાદી ઝાપટું વરસ્યું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે।